गुड मॉर्निंग मित्रों, जय माताजी, जय श्री राम। आजना नवा अपना ब्लॉगनी अंदर तमारुं स्वागत है। तो मित्रों आज आपणे जईए छे गैसनो बाटलो भरवा माटे। तो आपणे गैसनो बाटलो जे आपणे रोड पर मूकी आवेला छे अने घरथी આપણે ચાલતા ચાલતા જઈએ છીએ, જોઈ શકો છો તમે બરાબર। તો મિત્રો આપણે ચાલતા ચાલતા જઈએ છીએ બરાબર, અને આ છે આપણી ગેસની ચોપડી અને આપણે જઈએ છીએ ગેસનો બાટલો પુરાવા। હા, ખાસ કે મિત્રો આપણે હમણાંનો જે સમય ચાલે છે કે ગેસના બાટલાઓ નથી મળતા બરાબર। તો આપણને એકવાર બુકિંગ કરેલો છે, કદાચ મળી જાય તો સારું, અને ના મળે તો પછી જોઈએ। તો તમે વ્લોગની અંદર એન્ડ સુધી જોડાયા રહેજો, તો તમને વ્લોગ જોવાની મજા આવશે। તો આપણે જઈએ છીએ હવે ગેસનો બાટલો લેવા માટે, અને ગેસનો બાટલો આપણે જે રોડ ઉપર ઘરથી નજીક જ દુકાન છે એ દુકાન પર મૂકી દીધેલો છે, અને એ બાટલો ગાડીવાળા ભાઈ આવે એટલે આપણે બાટલો લઈને ઘરે આવીએ। તો આ છે આપણી ચોપડી બરાબર ગેસના બાટલાની। તો વ્લોગની અંદર મિત્રો એન્ડ સુધી જોડાયા રહેશો તો તમને વ્લોગ જોવાની મજા આવશે, અને આપણે ગેસનો બાટલો લઈને આવશું કે ના આવશું તો તમને ખબર પડી જશે। વ્લોગની અંદર એન્ડ સુધી જોડાયા રહેજો મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે ગેસનો બાટલો લેવા માટે આવી ગયા છે, અને આપણે રોડ ઉપર આવી ગયેલા છે બરાબર, અને બીજી બાજુ આપણે ગેસનો બાટલો મૂકી દીધેલો છે, તો તમને બતાવું। આ બાજુ આપણે ગેસનો બાટલો મૂકી દીધેલો છે બરાબર, અને આપણે રોડ ઉપર આવી ગયેલા છે। તો મિત્રો આપણે ગાડી આવે એની રાહ જોઈએ, તો તમે બ્લોકની અંદર એન્ડ સુધી જોડાઈ રહેજો। તો ગેસનો બાટલો લેવા તો આપણે બ્લોકની અંદર જોડાઈ રહેજો। તો ગાડીવાળા આવે છે તો પછી મળીએ ગાડીવાળા સાથે। તો મિત્રો આપણે ગેસના ભાઈની ગાડી આવે એની વેઇટિંગ કરીએ છીએ બરાબર, અને આ બાજુ આપણો મુલ્લો પડી ગયેલો છે બરાબર, મેં 1 કિલો છે, અને આ બાજુથી કંઈક આવું છે રોડનો નજારો, અને આ બાજુથી આપણે આવ્યા છે। માતાજી મિત્રો આપણે આવી ગયા છે હવે ઘરે, અને ઘરે આવી ગયેલા અને નાહી બાઈને ફ્રેશ થઈ ગયેલા બરાબર। ગેસનો બાટલો પુરાવા ગયેલા, પણ આપણે ગેસનો જે બાટલો છે એ આપણે પુરાયો નથી। તો ગેસનો બાટલો પુરાવા ગયા હતા, પણ એ ગેસવાળા ભાઈ આવ્યું અને કીધું, તો તમને બતાવ્યું નથી વ્લોગની અંદર, પણ એ ગેસવાળા ભાઈએ એવું કીધું કે ગેસનો બાટલો તમારો બુકિંગ થઈ ગયો છે, પણ 10 દિવસ પછી આવશે બાટલો, ગેસનો બાટલો બરાબર। તો આપણે મિત્રો ફેરો પડ્યો, અને ફરી આપણે ગેસનો બોટલ જે છે એ ઘરે લઈ આવેલા। તો ચાલો એ તમને ગેસનો બાટલો બતાવું। તો મિત્રો આ બાજુ આવી જાઓ, આપણે રસોડું રૂમ છે, અને આ જે ગેસનો બાટલો આપણો, જેવો આપણે ગેસનો બાટલો લઈ ગયેલા એવો ને એવો સીલ પેક નથી બરાબર, જીવન જેવો આપણે ખુલ્લો છે, બતાવું તમને, ખુલતો નથી, કેમ ખુલતો નથી, પેક છે મિત્રો, ખાલી જ છે, આ જોઈ શકો છો। આપણે વજન પણ નથી આ બરાબર, તો એટલો બધો વજન પણ નથી, કંઈ નહીં, ખાલો એકમ છે બરાબર। તો મિત્રો આપણે તમે કહેતા હતા કે બોટલો શું થયું શું ના થયું બરાબર, તો આજે આપણે બોટલો લઈ ગયેલા એમાં 10 દિવસ પછી આવશે। આપણે 10 દિવસ પછી આપણે બાટલો લેવા જશું, ગેસનો બાટલો। હમણાં તો ગેસના બાટલાઓની બહુ તંગી છે, એટલે 10 દિવસ પછી આવજો એમ કીધું છે। ઓફિસ પર પણ જવાનું થયું, પણ ઓફિસ પર પણ ના પાડી છે ભાઈએ કે ઓફિસ પર જશો તો તમને બાટલો નહીં મળે, બુકિંગ હજુ થયું નથી, જેની રસીદ જે હોય છે એ આવશે પછી જ તમને ગેસનો બાટલો મળશે। તો મિત્રો આપણે ફેરો પડ્યો, અને આજનો જે બ્લોગ છે એમાં ખાસ મજા નહીં આવી। આપણે બાટલો લેવા ગયેલા તો થાકી ગયા બરાબર, નાહી બાઈને ફ્રેશ થઈ અને હમણાં હવે ઘરે આવ્યા અને બ્લોગ ચાલુ કર્યો બરાબર। તો આજનો જે વ્લોગ છે મિત્રો તો આટલે પૂરો થાય છે, અને તાપ પણ બહુ પડે છે, બાજુ સૂર્યનો પ્રકાશ જોઈ શકો છો બરાબર। તો આપણે તાપ પણ બહુ પડે છે, અને આજનો જે બ્લોગ છે મિત્રો એ આટલે પૂરો કરીએ છીએ। તો ઝડપી જેમ તમે ઝડપી વધારેમાં વધારે સપોર્ટ કરજો, એમ આપણા નવા બ્લોગ, નવી અપડેટો સાથે, નવા લોકેશન સાથે આવતા રહેશે। તો આજનો બ્લોગ આટલે પૂરો કરીએ છીએ, સ્ટોપ કરીએ છીએ। તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, મળીએ નવા બ્લોગમાં। જય માતાજી।